તમે ડાયટિંગ કરો છો છતાં પણ વજન વધે છે. તમે એક વર્ગ જોયો હશે કે જે મીઠાઈ ખાય છે, તળેલી પદાર્થો ખૂબ જ ખાય છે તો પણ પતલા છે, અને એક વર્ગ ડાયટિંગ કરે છે, સલાડ ઉપર રહે છે તો પણ એનું વજન ઘટતું નથી. તો ડાયટિંગમાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ મેટાબોલિઝમમાં છે. જેટલો મેટાબોલિઝમ ઊંચો હશે, જેટલો મેટાબોલિઝમ એક્ટિવ હશે, એટલું વજન ઓછું હશે અથવા તો માપસર હશે. તો મેટાબોલિઝમને સક્રિય કરવા માટે શું કરવું? નંબર 1, તમને જે એક્સરસાઇઝ કરો છો એ એક્સરસાઇઝમાં વજન ઉચકવાની એક્સરસાઇઝ જરૂર હોવી જોઈએ. નંબર 2, પ્રોટીન વાળો ખોરાક જરૂર ખાઓ. નંબર 3, 7 થી 8 કલાકની ઊંઘ તમારો મેટાબોલિઝમ વધારે છે. નંબર 4, 2.5 થી 3 લીટર અથવા એનાથી વધારે 3.5 લીટર જેટલું પાણી પીવાથી તમારો મેટાબોલિઝમ વધશે. નંબર 5, તીખું પસંદ નહીં હોય પરંતુ તીખું ખાવાથી મેટાબોલિઝમ ઘટે છે. નંબર 6, તમે હંમેશા ગ્રીન ટી કે કોફી બેમાંથી એક પસંદ કરો અને દિવસમાં વધુમાં વધુ 2 વાર પીવો. અને નંબર 7, તમે જે કંઈ ખાઓ છો એ સવારે, સાંજે, બપોરે એમ નહીં, પરંતુ દર 3-4 કલાકે થોડું થોડું ખાઓ. આ 7 ટિપ્સ તમારો મેટાબોલિઝમ વધશે. પછી તમે મીઠાઈ ખાઓ કે તળેલું ખાઓ, તમારું વજન નહીં વધે.